સુરતના ડિંડોલી વિસ્તારમાં જૂની ઝઘડાની અદાવતમાં હત્યાનો બનાવ બન્યો હતો। યુવકની સારા જાહેર હત્યા કરવામાં આવી હતી, જેથી પોલીસે ગણતરીના સમયમાં જ સગીર સહિત 4 આરોપીઓને ઝડપી લીધા હતા। જો કે બનાવના બીજા દિવસે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। ડિંડોલી બ્રિજ સહિતનો રસ્તો સ્થાનિકોએ બંધ કરી દઈને રિક્ષામાં તોડફોડ કરી હતી, જેથી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સમજણ અને બળપૂર્વક કામગીરી હાથ ધરી હતી। 4 ઝડપાયા। ડિંડોલીના બિલિયાનગર સોસાયટીમાં યુવકની જાહેરમાં હત્યા કરાઈ હતી। અતુલ યાદવ નામના યુવકને 2 લોકોએ હથિયારોના ઘા ઝીકીને પતાવી દીધું હતું। 2 યુવકો જાહેરમાં યુવકની હત્યા કરીને ફરાર થઈ ગયા હતા। આ ઘટનામાં પોલીસે આનંદ ઉર્ફે કાલુપુરે, રમાશંકર યાદવ ઉંમર વર્ષ 21, અભિષેક ઉર્ફે કાલિયા, અખિલેશ પાઠક ઉંમર વર્ષ 18, મુકેશ ભનુભાઈ મેર તથા અન્ય એક બાળ કિશોરની ધરપકડ કરી હતી। વિશાલ ઉર્ફે અતુલ વિનોદભાઈ સોનીની હત્યાને લઈને સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો। સ્થાનિક લોકો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી। બ્રિજ બંધ કરીને વિરોધ દર્શાવાયો હતો। 2 રિક્ષામાં ટોળા દ્વારા તોડફોડ કરી હતી। આ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું કે મૃતકના પરિવારજનોએ રસ્તો જામ કરવાના પ્રયાસો કર્યા હતા, જેથી પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો। સામાન્ય જનતાને તથા હોસ્પિટલના લોકોને હેરાનગતિ ન થાય તે માટે સમજણપૂર્વક પ્રયાસ કરાયા હતા। ઘણા લોકો તેમને મિસગાઈડ કરતા હતા, જેથી મિનિમમ ફોર્સનો ઉપયોગ કરીને લોકોને દૂર ભગાડાયા હતા। હાલ વિસ્તારમાં સંપૂર્ણ શાંતિ છે। અમે પરિવારની સાથે છીએ। જે લોકો તેના પુરાવા આપે તેના આધારે કાર્યવાહી કરવા ખાતરી અપાઈ છે। ગઈકાલે ડિંડોલીમાં હત્યાના બનાવ અનુસંધાને આજે સવારે એના મૃતકના પરિવારજનોએ રસ્તો જામ કરવા પ્રયાસ કર્યો હતો, જે બાબતે પોલીસ તત્કાલ ત્યાં પહોંચી ગઈ હતી અને લોકોને હટાવવા પ્રયાસ કર્યો હતો। લોકોને વારંવાર અમે અપીલ કરતા હતા કે તેઓ અહીંથી દૂર થઈ જાય, સામાન્ય જનતાને તકલીફ ન પડે। સામાન્ય જનતા જે લોકો અહીંયા અવરજવર કરે છે એમને હેરાનગતિ થઈ રહી છે। આ ઉપરાંત ત્યાં હોસ્પિટલ પણ છે, હોસ્પિટલના લોકોને પણ પરેશાની થઈ શકે, પેશન્ટ્સને હેરાનગતિ થઈ શકે। આ પ્રકારના વારંવાર અમે સમજાવટ કરી રહ્યા હતા, પરંતુ તેઓ સમજીને નહીં રહ્યા હતા અને કેટલાક લોકો તેઓને મિસગાઈડ પણ કરી રહ્યા હતા। આ દરમિયાન જ્યારે મૃતકના પરિવારજનો ત્યાંથી હટવાની કોશિશ કરી હતી, તે દરમિયાન કેટલાક લોકોએ પોલીસ સાથે ઘર્ષણ કરવાનો પ્રયાસ કર્યો, જે બાબતે પોલીસે તત્કાલ કાર્યવાહી કરતાં મિનિમમ ફોર્સ યુઝ કરી અને લોકોને ત્યાંથી હટાવી દીધા હતા અને જનજીવનને કોઈ તકલીફ ન પડે એ મુજબ અમે આખો રસ્તો ક્લિયર કરી દીધો હતો અને લોકોને ત્યાંથી દૂર ભગાડી અને તેઓ ત્યાંથી જતા રહ્યા હતા। હાલની શું પરિસ્થિતિ છે? હાલ વિસ્તારમાં સંપૂર્ણ શાંતિ છે। જે મૃતક પરિવાર છે એ લોકો સાથે જ અમે છીએ, એ લોકોને વિસ્તારમાં અમે હાજર છીએ। એ લોકો કોઈ પણ જાતનો કાયદો હાથમાં ન લે એ માટે અમારે વારંવાર એમની અપીલ પણ છે અને તેઓ જે પણ એવિડન્સીસ આપે છે એના ઉપર અમે કાર્યવાહી કરવા પણ અમે એમને ખાતરી આપી છે।